Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આગળના લેક્ચરની અંદર આપણે જે વાત કરેલી હતી અસંરક્ષી બળો માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ, તો આજે ફરીથી સંરક્ષી અને અસંરક્ષી બંને કિસ્સાઓમાં સાંકળને લગતા કેટલાક દાખલાઓ આપણે જોવાના છે, જેની અંદર આગળના લેક્ચરનો જ કન્સેપ્ટ આ લેક્ચરમાં પણ આવશે. તો આગળના લેક્ચરની અંદર જે આપણે જોયું હતું તે એક વખત સૂત્રને ઝડપથી યાદ કરી લઈએ, જે આગળના લેક્ચરમાં આપણે ઘણી બધી સારી રીતે સમજેલા છે. એ હતું W net મતલબ ચોખ્ખું કાર્ય KF plus UF KF plus UF minus KI plus UI અથવા ચોખ્ખું કાર્ય એટલે W external plus W conservative મતલબ સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય, અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય અને ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય. તો આવા અલગ અલગ બધા કાર્ય લઈએ, એ બધા જ કાર્યનો સરવાળો એ KF plus UF minus KI plus UI જેટલો થાય. જો આ સ્થિતિની અંદર આપણે માની લઈએ કે બાહ્ય બળ લગાડતા નથી તો બાહ્ય બળ શૂન્ય થઈ જશે. જો ઘર્ષણ બળ પણ શૂન્ય હોય તો એ પણ શૂન્ય થઈ જશે. જ્યારે UF અને UI ની વાત કરીએ છીએ ત્યારે ઓલરેડી ત્યાં સંરક્ષી બળની વાત નહીં આવે, કારણ કે સંરક્ષી બળ બરાબર જ આપણે માઇનસ ડેલ્ટા યુ લખીએ છીએ. તો એક જ બળ વધશે અસંરક્ષી બળ, તો અસંરક્ષી બળ વડે થતું કાર્ય એ આવશે KF plus UF minus KI plus UI. અથવા આ જ વાતને આપણે બીજા સ્વરૂપમાં કહીએ કે જો અસંરક્ષી બળ ન હોય મતલબ સંરક્ષી બળ હોય તો એના માટે આવશે KF plus UF minus KI plus UI is equal to 0 અથવા KF plus UF is equal to KI plus UI. જ્યારે પણ અસંરક્ષી બળ આપેલું નથી ત્યારે આપણે સીધી યાંત્રિક ઉર્જાને સરખાવશું અને અંતિમ યાંત્રિક ઉર્જા બરાબર પ્રારંભિક યાંત્રિક ઉર્જા લઈ અને દાખલાઓ ગણીશું. જો અસંરક્ષી બળ આપેલું હોય તો તેના દ્વારા થતું કાર્ય આ બંનેના તફાવત જેટલું હોય, મતલબ અંતિમ યાંત્રિક ઉર્જા માઇનસ પ્રારંભિક યાંત્રિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અસંરક્ષી બળ વડે થતું કાર્ય. તો હવે આજના લેક્ચરની અંદર આ જ કન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને ફરીથી સાંકળને લગતા કેટલાક દાખલાઓ આપણે જોવાના છીએ. તો આજનો લેક્ચર પણ એક નાનકડો એવો લેક્ચર છે જેની અંદર આગળના લેક્ચરનો કન્સેપ્ટ જ સાંકળના કેટલાક દાખલાઓ માટે તમને ક્લિયર કરાવીશ. હવે એક ક્વેશ્ચન છે જેની અંદર તમને આપેલું છે. પહેલા તો આપણે આકૃતિ જોઈ લઈએ. આકૃતિ ઉપર આખો ક્વેશ્ચન આપેલો છે. માની લે કે આ એક ટેબલ છે. ટેબલ ઉપર એક સાંકળ રાખેલી છે. આ સાંકળનો L/3 પાર્ટ નીચે મુક્ત છે. ટેબલની નીચે L/3 પાર્ટ મુક્ત છે. હવે ક્વેશ્ચનની અંદર તમને એવું પૂછેલું છે કે જ્યારે આ સાંકળ માની લે આ છેડો A છે અને આ છેડો B છે. જ્યારે સાંકળ ટેબલ પરથી સરકે
ત્યારે સાંકળનો વેગ શોધો. અહીંયા ઘર્ષણાંક આપેલો નથી, મતલબ ત્યાં ઘર્ષણ બળ શૂન્ય થશે. ઘર્ષણ બળ શૂન્ય થાય તો આ સંરક્ષી બળનો ક્વેશ્ચન થાય, અને સંરક્ષી બળ માટે આપણે સૂત્ર લગાડીએ છીએ કે plus uf is equal to ki plus ui. તો આના માટે સૌથી પહેલા આપણે જોવું પડશે કે સાંકળ જ્યારે મુક્ત થાય એ સ્થિતિની વાત. તો આ એ છેડો છે જ્યારે અહીંયા સુધી આવી જાય ટેબલના કોર્નર સુધી, ત્યારે આખી સાંકળ ઊભી હશે, મતલબ ત્યારની કંઈક સ્થિતિ આવી હશે. હવે આ જે સાંકળ છે એ આખી સાંકળ અત્યારે ઊભી છે. સાંકળની લંબાઈ માની લઈએ L જેટલી છે, જે તમને રકમની અંદર આપેલી હોય. L/3 લંબાઈ નીચે લટકે છે. આ સાંકળ માટે હવે આપણે વેગ શોધવાનો છે, સાંકળનો વેગ. તો સૌથી પહેલા તો સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા માટે અંતિમ ગતિ ઊર્જા કેટલી થશે? તો અંતિમ ગતિ ઊર્જા માટે માની લઈએ કે જ્યારે આ સાંકળ આખી નીચે આવે છે, મતલબ એ છેડો જ્યારે અહીંયા પહોંચે છે, તો એ છેડો જ્યારે અહીંયા પહોંચે છે ત્યારનો તેનો વેગ v જેટલો છે. તો આખી સાંકળનું દળ કેપિટલ M, સાંકળની લંબાઈ L, સાંકળનું દળ કેપિટલ M, અને જ્યારે એ છેડો મુક્ત થાય છે ટેબલ પરથી ત્યારનો સાંકળનો વેગ જો v લઈએ અંતિમ ગતિ ઊર્જા kF ની વાત કરીએ તો સાંકળનો એ છેડો જ્યારે આ બિંદુએ આવે છે ત્યારનો તેનો વેગ માની લઈએ કે v જેટલો છે. તો એ સ્થિતિ માટે એની અંતિમ ગતિ ઊર્જા આવશે હાફ કેપિટલ M v² પ્લસ અંતિમ સ્થિતિ ઊર્જાની જો વાત કરીએ તો આ સાંકળની લંબાઈ L છે, અને L લંબાઈ માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર તેની અડધી ઊંચાઈ એટલે કે L/2 એ આવેલું હોય. તો આ સ્થિતિમાં આ સાંકળની અસરકારક ટેબલથી અંતર એ એના દ્રવ્યમાન કેન્દ્ર જેટલું, એટલે સાંકળ માટે અડધી લંબાઈનું હોય. તો એના ઉપરથી સ્થિતિ ઊર્જાની આપણે વાત કરીએ તો સાંકળની સ્થિતિ ઊર્જા આવશે સમગ્ર સાંકળનું દળ કેપિટલ M * g * લંબાઈ આવશે L/2. અહીંયા આપણે જો ઊંચાઈની વાત કરીએ તો આ જે ટેબલની સપાટી છે એ સપાટીને આપણે h બરાબર 0 લીધેલું છે. તો આ જે સ્થિતિ છે એ સ્થિતિ માટે સ્થિતિ ઊર્જા શૂન્ય છે. તો એનાથી નીચે તરફ આવીએ તો આ સ્થિતિ ઊર્જા કેવી થશે? ઋણ. જ્યાં આપણે બેઝલાઇન લીધેલી છે એની નીચે સ્થિતિ ઊર્જા ઋણ હશે અને ઉપર સ્થિતિ ઊર્જા ધન હોય. ઇઝ ઇક્વલ ટુ, ફરીથી આગળ વધીએ, પ્રારંભિક સ્થિતિમાં ગતિ ઊર્જા. તો પ્રારંભિક સ્થિતિમાં ગતિ ઊર્જા માટે ચેન આખી સ્થિર હતી, તો પ્રારંભિક ગતિ ઊર્જા 0. હવે વાત આવશે પ્રારંભિક સ્થિતિ ઊર્જા. ફરીથી એ જ વાતને આપણે યાદ કરીએ કે આ ટેબલની જે સપાટી છે એને આપણે h બરાબર 0 કીધું છે, જ્યાં સ્થિતિ ઊર્જા પણ શૂન્ય થાય. હવે આ સાંકળનો જે L/3 ભાગ છે એ ભાગ નીચે લટકે છે, મુક્ત છે, તો એ ભાગને કારણે કંઈક સ્થિતિ ઊર્જા આવશે. એ સ્થિતિ ઊર્જા કેટલી? તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવશે ફરીથી mg
અને h મતલબ સાંકળની લંબાઈ. તો આ સાંકળની લંબાઈ કેટલી છે? l/3. તો હું અહીંયા લખીશ mg l/3 અને ફરીથી બેઝ લાઇનની નીચે છે તો એની સ્થિતિ ઊર્જા કેવી આવશે? માઈનસ. ચલો આટલું ક્લિયર છે. હવે અહીંયા જે આપણે સ્મોલ m દળ લખેલું છે એ સ્મોલ m માટે ફરીથી એનું મૂલ્ય શોધશું. તો આપણને આપેલું છે આખી સાંકળનું દળ કેપિટલ M છે. તો સૌથી પહેલા તો આપણે વ્યાખ્યાયિત કરશું સાંકળનું એકમ લંબાઈ દીઠ દળ. સાંકળનું એકમ લંબાઈ એટલે છેદમાં L, એકમ લંબાઈ દીઠ દળ એટલે આવશે m/L. હવે ફરીથી જો આપણે આગળ વધીએ તો L/3 લંબાઈનું દળ આપણે જોઈએ છે. તો અહીંયા લખશું કે L/3 લંબાઈનું દળ. તો L/3 લંબાઈનું દળ કેટલું આવશે? L/3 m/L. LL બને કેન્સલ થઈ જશે તો વધશે m/3. મતલબ L/3 લંબાઈનું દળ આવશે m/3. હવે ફરીથી વાત કરીએ ઊંચાઈની. તો શું આ ઊંચાઈ L/3 લખવી જોઈએ? તો જો અહીંયા આપણે શું કરેલું હતું કે જે આખી સાંકળ છે તો એની આપણે આખી લંબાઈ નહીં પણ કેટલી લંબાઈ લીધેલી છે? દ્રવ્યમાન કેન્દ્ર જેટલી. તો અહીંયા પણ ઊંચાઈ L/3 આવશે નહીં. તો અહીંયા ઊંચાઈ કેટલી લેવી? તો જે L/3 લંબાઈ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ફરીથી એના સેન્ટરમાં હોય અને એનું સેન્ટર એટલે ક્યાં આવશે? L/6 છે. તો અહીંયા આપણે જે લંબાઈ આવશે અથવા તો જે ઊંચાઈ આવશે કે કેટલી આવે? L/6. હવે આની અંદર જે પદો કેન્સલ થાય છે કેન્સલ કરી નાખે. m બધામાં છે, છેદમાં 2 બધામાં છે. બાકીનું વૈધ્ય પદ લખી નાખીએ. v² -gl -gl/9 અથવા લખશું v² -gl સામે જાય તો +gl -gl/9. તો અહીંયા આવશે 9 - 1 એટલે v² 8gl/9 અથવા v √8gl/9. મતલબ જ્યારે આખી સાંકળ ટેબલ પરથી મુક્ત થાય છે અથવા જ્યારે સાંકળનો એ છેડો જસ્ટ ટેબલને છોડે છે ત્યારનો તેનો વેગ √8gl/9 થશે. હવે ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર તમને આપેલું છે કે આકૃતિમાં બી છેડો એ પર પહોંચે ત્યારનો તેનો વેગ શોધો. આજે આજના લેક્ચરની અંદર આપણે ચેન માટેના જુદા જુદા કિસ્સાઓ વિચારશું, જુદા જુદા ક્વેશ્ચન્સ વિચારશું અને એને સોલ્વ કરશું. મને લે કે આવી એક અર્ધવર્તુળાકાર પોલી નળાકાર એક નળી જેવી રચના છે જેની ત્રિજ્યા કેપિટલ R છે. હવે આની અંદરથી એક ચેન પસાર કરેલી છે, મતલબ એક સાંકળ ગોઠવેલી છે.
આ જે સાંકળ છે એમાં આપણે શોધવાનું છે બી છેડો એ ઉપર પહોંચે. દાખલા તરીકે આ છેડાનું નામ આપું છું એ, આ છેડાને નામ આપું છું બી. તો તમે જોઈ શકશો કે પ્રારંભમાં આ ચેન સ્થિર હશે, કારણ કે સેન્ટરના પાર્ટથી બંને બાજુ એક સરખો ઢાળ અને એક સરખું દળ છે. હવે જો આપણે અહીંયા ફરીથી આગળ વિચારીએ તો કોઈ એક છેડાને સહેજ ખેંચીને મૂકી દેવામાં આવે, મતલબ આ જે એ છેડો છે એને સહેજ ખેંચીને જો મૂકી દેવામાં આવે તો ત્યાં પરિણામ શું મળશે એ આપણે શોધવાનું છે. મતલબ આ ચેનની અંતિમ સ્થિતિ ત્યાં કેવી હશે? તો આ ચેન આખે આખી આ છેડા પાસે કંઈક આ સ્થિતિમાં ગોઠવાશે. હવે આના માટે જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે વેગ શોધવાનો છે. ત્યાં વેગ શોધવા માટે જ્યારે બી છેડો એ ઉપર પહોંચે, મતલબ અહીંયા બી છેડો આવશે અને અહીંયા એ છેડો આવશે, ત્યારનો વેગ શોધવાનો છે. તો એના માટે આપણે સૂત્ર લગાડશું. અહીંયા ઘર્ષણ બળની કે કોઈ વાત કરેલી નથી, તો ઘર્ષણ બળની વાત નથી કરેલી તો આપણે સૂત્ર કેવું લગાડશું? kF plus uf is equal to ki plus ui. kF મતલબ અંતિમ ગતિ ઊર્જા. જ્યારે આ બી છેડો અહીંયા પહોંચે છે અને એ છેડો નીચે જાય છે ત્યારે ચેનનો વેગ માની લઈએ v જેટલો છે, તો એની ગતિ ઊર્જા કેટલી થાય? હાફ mv². અહીંયા આપણે એ વાત લઈ લીધું છે કે સાંકળનું દળ કેટલું લઈએ છીએ? કેપિટલ M જેટલું. સાંકળનું દળ લઈએ છીએ કેપિટલ M જેટલું, એટલે એ આવશે હાફ mv² પ્લસ uf. uf એટલે આવશે અંતિમ સ્થિતિ ઊર્જા. અંતિમ સ્થિતિ ઊર્જા માટે ફરીથી આપણે અહીંયા એક બેઝલાઇન વિચારવી પડશે, જ્યાં h બરાબર 0 વિચારશું. માની લે કે આ લાઈન એવી છે કે જ્યાં આપણે ઊંચાઈને 0 ગણેલી છે, તો અત્યારે આ જે સાંકળ સીધી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? સાંકળની લંબાઈ કરતા અડધી લંબાઈ. અડધી લંબાઈ હોય તો આ ઊંચાઈ આપણે શોધવી પડે, ને એ ઊંચાઈ માટે અહીંયા સૌથી પહેલા શોધવું પડશે સાંકળની લંબાઈ. તો સાંકળની લંબાઈ અહીંયા કેટલી થશે? જો આ સાંકળ r ત્રિજ્યાનું આખું વર્તુળ પૂરું કરે તો એની લંબાઈ થાય 2πr જેટલી, વર્તુળના પરિઘ જેટલી. પરંતુ અહીંયા તમને સ્થિતિ શું આપેલી છે? એ કેટલું છે? અર્ધવર્તુળ. અને જો એ અર્ધવર્તુળ હોય તો એની લંબાઈ કેટલી આવશે? 2πr/2 મતલબ πr. તો અહીંયા સાંકળની લંબાઈ આવશે πr. તો આ આખી લંબાઈ πr છે. તો આ ઉપરની લંબાઈ એ કેટલી આવશે? πr/2. મતલબ અંતિમ સ્થિતિ ઊર્જાની જો આપણે વાત કરીએ તો અંતિમ સ્થિતિ ઊર્જા આવશે m એટલે આખી સાંકળનું દળ લઈએ છીએ તો કેપિટલ M, g અને h આવશે πr/2. ફરીથી વાત કરીએ, આ જે સાંકળ છે એ બેઝ લાઈન થી નીચે છે તો ત્યાં સ્થિતિ ઊર્જા કેવી આવશે? ઋણ આવશે, માઈનસ ઇઝ ઇક્વલ ટુ ki. પ્રારંભિક ગતિ ઊર્જા, પ્રારંભમાં ચેન સ્થિર હતી, વેગ 0, ગતિ ઊર્જા 0 પ્લસ ui પ્રારંભિક સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા માટે આપણી પાસે સૂત્ર છે, આખી ચેનનું દળ આવશે કેપિટલ M, g અને આ જે સમગ્ર ચેન છે એ ચેનનું દ્રવ્યમાન કેન્દ્ર કોઈ એક ઊંચાઈ હશે. એ ઊંચાઈ પહેલા આપણે શોધવાની છે કે આ ચેનનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે. તો એ દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધવું એ આપણે વાત કરી લઈએ.
જો કે આ કન્સેપ્ટ જે છે દ્રવ્યમાન કેન્દ્રનો એ આના પછીના ચેપ્ટરની અંદર જ આપણે ભણવાના છીએ, પણ આના ઉપરથી દાખલાઓ લેવા છે તો હું અહીંયા તમને એના વિશે કેવી રીતે શોધવું એ કહી દઉં છું. માની લે કે આપણે એક ચેનનો ખૂબ જ નાની લંબાઈ dl ધરાવતો એક ચેનનો ભાગ લીધો. એ ભાગ ક્યાં છે? થીટા કોણે કેટલા ખૂણાનો? d થીટા કોણનો. બરાબર. તો આની ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યા થશે r. અચ્છા, આ ત્રિજ્યા પણ r થાય. જો આ ત્રિજ્યા r હોય તો આ જે dl લંબાઈની ચેન છે એનું દળ થાય dm, અને એની ઊંચાઈ કેટલી થશે? તો આ r છે, તો આ ઊંચાઈ આવે r, એટલે સામેની બાજુ તો આ ઘટક આવશે r sin થીટા. હવે આપણે ફરીથી ગણતરીમાં આગળ વધીએ. તો દ્રવ્યમાન કેન્દ્ર માટે સૌથી પહેલા ચેનનો એક નાનકડો ટુકડો, કેટલો? ખૂબ જ નાની લંબાઈનો, dl લંબાઈનો. dl લંબાઈની સાંકળનું દળ કેટલું હોય? dm. હવે આ dm દળ જો આપણે શોધવું હોય તો એ કેવી રીતે મળે? તો dm દળ માટે આપણે આગળના ક્વેશ્ચનની અંદર પણ વાત કરી કે એકમ લંબાઈ દીઠ દળ ગુણ્યા dl લંબાઈ કરવી પડે. તો અહીંયા હું લખીશ એકમ લંબાઈ દીઠ દળ. એકમ લંબાઈ એટલે સાંકળની કુલ લંબાઈ કેટલી છે? πr, અને ઉપર આવશે કુલ દળ, આને કહેવાય એકમ લંબાઈ દીઠ દળ. જો એકમ લંબાઈ દીઠ દળ આટલું હોય તો એને ગુણ્યા આપણે dl લંબાઈ કરીએ તો આપણને dl લંબાઈનું દળ આપશે. તો અહીંયા ફરીથી લખશું. તેથી dm is equal to m upon pi r dl. m upon pi r into dl. તો dl કેટલું આવશે? dl બરાબર આપણે લખશું r d થીટા. તો અહીંયા ફરીથી આપણને dm મળશે m by pi d થીટા. તેથી dm is equal to m by pi d theta. ચલો, તો આ જે dm છે એ dm માટે આપણે સ્થિતિ ઊર્જા du વ્યાખ્યાયિત કરીએ કે આ જે ભાગ છે એટલા ભાગની સ્થિતિ ઊર્જા કેટલી. તો જો dm ની સ્થિતિ ઊર્જા du હોય તો du નું સૂત્ર આવશે dmgh. dm એટલે એ આવશે m by pi d theta g, અને આ dm ની ઊંચાઈ કેટલી છે? r sin theta. તો ફરીથી અહીંયા આવશે r sin theta. અથવા આ સૂત્રને આપણે આવી રીતે પણ લખી શકીએ m g r upon pi sin theta d theta. mg r upon pi sin theta d theta. આ શું આપણને મળશે? du. du એ શું છે? dl પાર્ટની અથવા તો dm દળની સ્થિતિ ઊર્જા. જો આપણે કુલ સ્થિતિ ઊર્જા જોઈતી હોય તો કુલ સ્થિતિ ઊર્જા માટે શું કરવું પડશે? તો આ d થીટા છે એ d થીટા જ, પણ ક્યાંથી? 0 થી લઈ અને 180 સુધી, મતલબ પાઈ સુધી સંકલન કરવું પડશે. તો અહીંયા લખીએ ચેનની કુલ સ્થિતિ ઊર્જા ચલો ફરીથી હું અહીંયા લખું છું. સાંકળની સ્થિતિ ઊર્જા કેટલી થશે? એ થશે u બરાબર સંકલનમાં du બરાબર સંકલનમાં mgr upon pi sin theta d theta, અને ખૂણો ક્યાંથી? 0 થી પાઈ સુધી અથવા 0 થી 180 સુધીનો.
અચળ પદ બધા સંકલનની બહાર લખી લઈએ તો એ આવશે mgr upon pi sin નું સંકલન આવશે minus cos theta 0 થી pi તો અહીંયા ફરીથી લખશું mgr by pi minus cos pi minus cos 0 cos pi એટલે cos 180 ની કિંમત થાય -1 તો આ માઈનસ માઈનસ થશે +1 mgr divided by pi into +1 minus minus plus cos 0 ની કિંમત 1 તો 1 + 1 આવશે 2 મતલબ આ ચેનની જે સ્થિતિ ઊર્જા છે સમગ્ર ચેનની સ્થિતિ ઊર્જા એ સ્થિતિ ઊર્જા કેટલી આવશે 2mgr by pi જેમની સ્થિતિ ઊર્જા આવશે 2mgr by pi આજે આપણને સ્થિતિ ઊર્જા મળી એ સ્થિતિ ઊર્જાને હું ફરીથી અહીંયા લખી નાખું છું તો હું અહીંયા લખીશ ui ના બદલે 2mgr by pi હવે આ સૂત્રની અંદર આપણે જોઈએ છીએ વેગ તો માત્ર v ને કરતા બનાવવાનો છે સૌથી પહેલા અહીંયાથી m કેન્સલ કરી નાખીએ તો અહીંયા આવશે છેદમાં 2 છે એને પણ કેન્સલ કરીએ તો અહીંયા 2 ની બદલે શું આવશે છેદમાંથી 2 કેન્સલ કરીએ તો અહીંયા 2 ની બદલે થશે 4 બરાબર છે ચલો v² અને સૂત્રનો કરતા બનાવીએ આ g પાઈ r g છે એ સામે જશે તો પ્લસ થશે (4gr by pi) પ્લસ pi gr 4gr by plus 4gr by pi plus pi gr ચલો ક્લિયર છે આટલું તો આના ઉપરથી હવે તમને અંતિમ વેગ મળશે તો અંતિમ વેગ આવશે v √, આ આખું ટર્મ અથવા આના હજી થોડું સાદું રૂપ આપી દઈએ gr into 4 by pi plus pi v² તો v આવશે √, gr into 4 by pi plus pi બની શકે કે આ ક્વેશ્ચન ની અંદર તમને કંઈક અલગ રીતે પૂછેલું હોય કે ચેનની ત્રિજ્યા આટલી છે જો ચેનની ત્રિજ્યા માની લે કે 1 મીટરની હોય તો એના માટે ચેન જસ્ટ છોડે ત્યારનો એનો વેગ શોધો આ વેગ ચેનના દળ ઉપર આધારિત છે તો એ આવા બધા ક્વેશ્ચનો આના ઉપરથી જવાબ આપી શકાય જો તમને ત્રિજ્યા આપેલી હોય તો એના ઉપરથી એનો વેગ મળી જાય એવું પૂછ્યું હોય કે અહીંયાનો વેગ એ ચેનના દળ ઉપર આધારિત છે તો ચેનના દળ ઉપર આધારિત છે નહીં કારણ કે ગુરુત્વીય પ્રવેગની વાત છે બીજો એક ક્વેશ્ચન લે જેની અંદર પણ તમને એવી જ કંઈક રકમ આપેલી છે કે બી છેડો એ સુધી પહોંચે ત્યારે સાંકળનો વેગ શોધો અહીંયા જે તમને પાઇપ આપેલો છે એ જે પહેલા આપણને અર્ધવર્તુળાકાર આપેલો હતો એ હવે માત્ર 90 ડિગ્રી માટે આપેલો છે આ અંતર પણ આ છે અને આ અંતર પણ આ છે ચલો હવે આની અંદર તમને એવું કીધું છે કે ફરીથી એક હોલો પાઇપ છે નળાકાર હોલો પાઇપ છે એની અંદર એક સાંકળ રાખેલી છે
સાંકળનો બી છેડો ક્યાંક અહીંયા છે ને એ છેડો અહીંયા છે. જ્યારે આ સાંકળને મુક્ત કરવામાં આવશે, મતલબ અહીંયાથી જ્યારે છોડવામાં આવશે ત્યારે સાંકળ આખી નીચે આવશે. નીચે આવશે તો આપણે એ સમયની વાત કરવાની છે કે જ્યારે આ સાંકળનો બી છેડો અહીંયા પહોંચે, અને જો સાંકળનો બી છેડો અહીંયા હશે ત્યારે એ છેડો ફરીથી નીચે પહોંચેલો. તો અહીંયા ફરીથી આપણે વેગ શોધવાનો છે. તો ગણતરી એ આગળના ક્વેશ્ચન્સ જેવી જ રહેશે, સેમ કન્સેપ્ટ છે, માત્ર થોડો એવો ક્વેશ્ચનની અંદર ચેન્જ છે. ચલો, તો અત્યારે તમે આ વિડીયોને પોઝ કરી અને આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરશો. 1 2 3. ઓકે, ચલો હવે એકવાર આપણે સાથે ટ્રાય કરી લઈએ. તો સૌથી પહેલા તો અહીંયા આપણે લખશું, શોધવાનું છે એના માટે kf plus uf is equal to ki plus ui. તો kf એટલે અંતિમ ગતિ ઉર્જા માટે ચેનનો વેગ v હોય તો અહીંયા લખશું હાફ mv² પ્લસ uf એટલે અંતિમ સ્થિતિ ઉર્જા માટે ફરીથી આને આપણે બેઝ લંબાઈ કહી દઈએ તો ત્યાં આવશે h બરાબર 0. તો અંતિમ સ્થિતિ ઉર્જા માટે ચેનની અડધી લંબાઈ, તો આ અડધી લંબાઈની આપણે ઊંચાઈ શોધવી પડશે. તો અહીંયા પહેલા લખીએ ચેનની લંબાઈ. સાંકળની લંબાઈ કેટલી થશે? જો આખો પરિઘ હોય તો એ આવે 2πr. r ત્રિજ્યાનો આખો પરિઘની સાંકળ હોય તો એ આવશે 2πr. આ કેટલું છે? એનો ચોથો ભાગ એટલે 2πr/4. 2πr/4 એટલે શું થશે? πr/2. તો આ અડધી લંબાઈ કેટલી? આખી ચેનની લંબાઈ πr/2, તો અડધી ચેનની લંબાઈ આવશે πr/4. તો અહીંયા લખશું ચેનનું દળ mg અને એની ઊંચાઈ આવશે πr/4 અને એ કેવી આવશે? સ્થિતિ ઉર્જા માઈનસ. આપણે બેઝલાઈન થી નીચે તરફ જઈએ છીએ તો સ્થિતિ ઉર્જા હંમેશા માઈનસ આવશે. ચલો, ઇઝ ઇક્વલ ટુ ki. પ્રારંભિક સ્થિતિની જો વાત કરીએ તો અહીંયા ચેન સ્થિર હતી, ki 0 પ્લસ ui માટે ફરીથી એનું દ્રવ્યમાન કેન્દ્ર વ્યાખ્યાયિત કરવું પડશે. તો દ્રવ્યમાન કેન્દ્ર માટે ફરીથી આપણે આગળની પ્રોસીજર જ રિપીટ કરશું. ચેનની લંબાઈ છે πr/2, ચેનનું દળ માની લઈએ કે m છે, તો સાંકળ માટે એકમ લંબાઈ દીઠ દળ કેટલું આવશે? m/πr/2 અથવા 2m/πr. હવે એકમ લંબાઈ દીઠ દળ છે 2m/πr. એના ઉપરથી આપણે ફરીથી એક dm દળની વાત કરશું. માની લઈએ કે આ જે લંબાઈ છે એ કેટલી છે? dm જેટલી. તો એનું દળ કેટલું હોય? dm જેટલું. એ ક્યાં આવેલી છે? કેટલી કોણે? d થીટા કોણે. કઈ જગ્યાએ? 0 થી થીટા કોણે. અને એની ત્રિજ્યા કેટલી આવશે? r જેટલી. તો આના માટે આપણે ફરીથી લખશું કે dm નું દળ dl લંબાઈનું દળ કેટલું લેવાનું છે? dm. તો dm બરાબર શું આવશે? એકમ લંબાઈ દીઠ દળ ગુણ્યા લંબાઈ. એકમ લંબાઈ દીઠ દળ એટલે એ છે 2m/πr into dl, અથવા આને લખાય 2m/πr into dl. dl એ આવશે ફરીથી ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે એ આવશે r d થીટા. ફરીથી r કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે dm is equal to 2m/π d theta. ચલો,
ક્લિયર છે? dm is equal to 2m by pi d theta. હવે dm બાદ આપણે સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો સ્થિતિ ઊર્જા માટે આ જે dl લંબાઈ છે એની સ્થિતિ ઊર્જા જો du જેટલી હોય તો અહીંયા હું ફરીથી લખું છું dm દળની, અથવા હું અહીંયા એવી રીતે લખું છું કે dl લંબાઈની સ્થિતિ ઊર્જા du હોય તો du બરાબર આપણે લખશું m, મતલબ એનું દળ કેટલું, તો એ દળ છે dm, g અને h એટલે એની ઊંચાઈ. તો ફરીથી અહીંયા ઊંચાઈ કેટલી આવશે, તો આ જે dm દળ છે એ r ત્રિજ્યાથી કેટલી ઊંચાઈએ છે, r sin theta. તો અહીંયા આવશે r sin theta. હવે dm નું ઓલરેડી આપણી પાસે મૂલ્ય છે. dm is equal to શું આવશે, 2m by pi d theta. તો અહીંયા આપણે લખશું dm is equal to 2m by pi d theta g r sin theta. અથવા આને થોડું વ્યવસ્થિત લખીએ તો એ આવશે 2m g r by pi sin theta d theta. આવશે 2mgr by pi sin theta d theta. ચલો આના ઉપરથી ફરીથી આપણે લખીએ તો હવે એનું પરિણામ શું મળશે, તો એના પરિણામ માટે 2mgr by pi sin theta d theta, આ du મળ્યું. કુલ સ્થિતિ ઊર્જા માટે આપણે સંકલન કરવું પડશે. સંકલન કરશું તો એ કેટલું આવશે, સંકલન માટે અહીંયા આપણે લખશું ખૂણો ક્યાંથી ક્યાં સુધી, 0 થી 90 સુધી. 90 એટલે એને લખાય pi by 2. ચલો તો 2 mgr by pi sin theta d theta. અચળ પદ સંકલનની બહાર લખીએ 2 mgr by pi સંકલનમાં sin theta d theta 0 થી pi by 2. sin નું સંકલન થશે minus cos એટલે આવે 2 mgr by pi minus cos theta 0 થી pi by 2. minus cos theta એક વખત અપર લિમિટ, માઇનસ આવશે લોઅર લિમિટ, is equal to 2 mgr by pi minus upper limit એટલે upper limit આવશે cos 90. cos 90 થાય 0 minus lower limit cos 0. cos 0 ની કિંમત આવશે 1. ચલો આ ક્લિયર છે. માઇનસ અપર લિમિટ એટલે cos pi by 2, cos pi by 2 આવ્યું 0, માઇનસ લોઅર લિમિટ એટલે માઇનસ કૌંસમાં માઇનસ cos theta એટલે માઇનસ 1, cos 0 ની કિંમત આવે 1. તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે u is equal to 2 mgr by pi. અહીંયા તમે એક એ વસ્તુ પણ નોટ કરજો કે આ જે બંને કેસમાં સ્થિતિ ઊર્જા મળેલી છે એ સ્થિતિ ઊર્જા બંનેની સમાન છે. આ સ્થિતિ ઊર્જા શા માટે સમાન થઈ, તો એનું કારણ બંને બાજુએ એક સરખું દળ વહેંચાયેલું છે. અને આ જ વાતને વધારે ક્લિયર આપણે આગળના ચેપ્ટરની અંદર જ્યારે દ્રવ્યમાન કેન્દ્ર ભણશું ત્યારે કરશું. તો અત્યારે આપણને જે સ્થિતિ ઊર્જા મળી એ સ્થિતિ ઊર્જાની હું અહીંયા કિંમત મૂકી દઉં છું. તો સ્થિતિ ઊર્જાની કિંમત મૂકશો એટલે આવશે પ્લસ 2 mgr ડિવાઇડ બાય પાઈ. બધામાંથી m કેન્સલ થઈ જશે. આ આખા સમીકરણને બે વડે ગુણી નાખીએ
તો આમાંથી 2 કેન્સલ થઈ જશે અને અહીંયા આવશે 4. તો અહીંયા હવે પદ મળશે v² = 4 gr/π. આ માઈનસ વાળું પદ સામે જાય તો પ્લસ થાય, પ્લસ πgr/2. તો અહીંયા ફરીથી આપણે લખશું gr * 4/π પ્લસ π/2. આ મળશે v² અથવા v લખાય v = √gr * 4/π પ્લસ π/2. આપણને મળશે સાંકળનો વેગ કે જ્યારે આ બી છેડો છે એ છેડા સુધી પહોંચે ત્યારનો એનો વેગ √gr 4/π પ્લસ π/2 જેટલો મળશે. અહીં પણ ફરીથી એ જ પરિણામ દર્શાવે છે કે આ વેગ સાંકળના દળ ઉપર આધારિત નથી. ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર તમને એવું આપેલું છે સાંકળની એવી મુક્ત લંબાઈ x શોધો સાંકળની એવી મહત્તમ મુક્ત લંબાઈ x શોધો કે જ્યાં સુધી સાંકળ ટેબલ પર સ્થિર રહી શકે. તો એવી એક લંબાઈ આપણે શોધવાની છે. ફરીથી અહીંયા ક્વેશ્ચનને થોડો પહેલા આકૃતિના સ્વરૂપમાં વાત કરી લઈએ. માની લઈએ કે આ ટેબલ છે. આ ટેબલ ઉપર એક ચેન ગોઠવેલી છે. આ ચેનનો જે થોડો પાર્ટ છે એ મુક્ત છે. સમગ્ર ચેનની લંબાઈ આપણે લઈ લઈએ છીએ L. જો સમગ્ર ચેનની લંબાઈ L હોય તો હવે તમારે આ x લંબાઈ એવી શોધવાની છે કે જેથી આ જે સાંકળ છે એ સાંકળ ટેબલ ઉપર સ્થિર રહી શકે. અને આના માટે તમને હજી એક વધારાની બાબત આપેલી છે, એ છે સ્થિત ઘર્ષણાંક. મતલબ ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ બળ છે. તો હવે આના માટે તમારે વાત શેની કરવી પડશે? તો એવું મહત્તમ ઘર્ષણ બળ શોધવાનું છે કે જે ઘર્ષણ બળ ગુરુત્વીય બળ જેટલું થાય. ફરીથી આ વાતને હું રિપીટ કરું છું. ટેબલ ઉપર જે ભાગ છે એ ભાગનું ઘર્ષણ બળ. અચ્છા, હું અહીંયા ફરીથી થોડું એવું ધારણાઓ લખી નાખું છું. સમગ્ર સાંકળની લંબાઈ માની લઈએ કે L છે. સાંકળનું દળ આપણે લઈ લઈએ M. ટેબલ પરની સાંકળની લંબાઈ એ થશે L - x. કારણ કે x લંબાઈ એ નીચે લટકે છે તો ઉપરની લંબાઈ કેટલી થશે? L - x. તો હવે આપણે અહીંયા શરત શું વિચારવી પડશે? જો આ સાંકળને સ્થિર રહેવું હોય તો L - x નું ઘર્ષણ બળ આના ગુરુત્વીય બળ જેટલું હોવું જોઈએ. તો હું અહીંયા ફરીથી લખીશ કે સાંકળ
સ્થિર રહેવા માટે L - x નું ઘર્ષણ બળ એ લટકતી સાંકળના ગુરુત્વીય બળ કરતા મોટું અથવા ગુરુત્વીય બળ જેટલું હોવું જોઈએ તો આ સાંકળ સ્થિર રહી શકશે. જો આ ગુરુત્વીય બળ વધી જશે તો આ સાંકળ નીચે આવી જાય. આપણે એવી મહત્તમ લંબાઈની વાત કરવાની છે. તો જ્યારે મહત્તમ લંબાઈની વાત આવે તો ત્યારે આ બંને કેવા હશે? સમાન હશે. ત્યારે સાંકળ જસ્ટ સરકવાની અણી પર હશે. તો આપણે ફરીથી લખશું કે મહત્તમ લંબાઈ માટે L - x નું ઘર્ષણ બળ એ કેટલું થવું જોઈએ? તો લટકતી સાંકળનું ગુરુત્વીય બળ આ બંને સમાન થવા જોઈએ. હવે જો આ બંનેને સમાન કરવા હોય તો એના માટે L - x નું ઘર્ષણ બળ આપણે વિચારીએ તો ઘર્ષણ બળ માટે આપણી પાસે સૂત્ર છે F = μmg. તો હું અહીંયા લખું છું μm × g, જ્યાં m એ ટેબલ ઉપર જે સાંકળ છે એનું દળ = આવશે લટકતી સાંકળનું દળ. લટકતી સાંકળનું દળ હું લઈ લઉં છું m × g. તો અહીંયા આ m છે એ લટકતી સાંકળનું દળ આવશે અને આ જે m છે એ ગુરુત્વીય ટેબલ ઉપર રહેલી સાંકળનું દળ આવશે. તો હવે આપણી પાસે ડાયરેક્ટ સૂત્ર છે, કુલ દળ છે, કુલ લંબાઈ છે. તો અહીંયા ડાયરેક્ટ લખાય સાંકળનું એકમ લંબાઈ દીઠ દળ. સાંકળનું એકમ લંબાઈ દીઠ દળ એટલે એ આવશે m/l. તો x લંબાઈનું દળ એ આવશે m/l × x અને L - x લંબાઈનું દળ એ આવશે m/l × L - x. તો અહીંયા કિંમત મૂકી દે. L - x લંબાઈનું દળ કેટલું આવશે? m/l mu m/l × L - x × g = અહીંયા આપણને પદ મળશે m/l × x. અહીંયા x આપણે શોધવાનું છે તો ફરીથી m/l અને g બંને કેન્સલ થઈ જશે તો વધશે mu × L - x = x અથવા લખાય μl - μx = x. તો x × 1 + mu = μl. તો આના ઉપરથી લખાય x = μl/1 + mu. મતલબ કે આ જે સાંકળ છે એ સાંકળની મહત્તમ લંબાઈ કેટલી હોવી જોઈએ કે જ્યાં સુધી આ સાંકળ ટેબલ પર સ્થિર રહી શકે. તો એ મહત્તમ લટકતી જે લંબાઈ છે એ લંબાઈ આવશે x = μl + mu. તો હું અહીંયા લખી નાખું છું x = μl / 1 + mu. આપણને સાંકળની લંબાઈ મળશે. હવે આ જ ક્વેશ્ચન ઉપરથી ફરીથી 2-3 આગળ ક્વેશ્ચન સોલ્વ કરી અને આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીશું. ફરીથી એક ક્વેશ્ચન વિચારીએ જેની અંદર તમને સેમ કન્સેપ્ટ પૂછેલો છે પણ ક્વેશ્ચનની અંદર એવું કીધું છે આ સ્થિતિ માટે ટેબલ પર રહેલી સાંકળની લંબાઈ શોધો. બધા ક્વેશ્ચન
એકબીજા સાથે કનેક્ટેડ છે, જે તમને એક સાથે 3 કે 4 ક્વેશ્ચન આખા ગ્રુપમાં પૂછેલા હોય એવી જ પ્રકારનો એક ક્વેશ્ચન છે. ટેબલ પર રહેલી સાંકળની લંબાઈ શોધો. તો ટેબલ પર રહેલી સાંકળની લંબાઈ માટે અહીંયા આપણે લખશું ટેબલ પર રહેલી સાંકળની લંબાઈ, તો એ છે l - x l - μl by 1 plus μ. તો અહીંયા લખશું l plus μl minus μl divide by 1 plus μ. μl બને કેન્સલ થઈ જશે. તો ટેબલ પર રહેલી સાંકળની લંબાઈ કેટલી આવશે? l divide by 1 plus μ. તો આ ફરીથી બીજો ક્વેશ્ચન આવશે કે જ્યારે આ સાંકળ ટેબલ પરથી સરકવાની અણી ઉપર હોય. ફરીથી ક્વેશ્ચનને રિપીટ કરું છું. જ્યારે સાંકળ ટેબલ પરથી સરકવાની અણી ઉપર હોય એ સ્થિતિમાં ટેબલ પર રહેલી સાંકળની લંબાઈ શોધો. મતલબ હજી ચેન સ્થિર છે, સરકશે નહીં, સરકવાની અણી ઉપર છે. તો એનો જવાબ આ મેથડ થી જ આપણે શોધી શકીએ ને એ આવશે l - x. ત્યારબાદ ફરીથી વાત કરીએ કે બીજો એક ક્વેશ્ચન લઈએ. સાંકળને ગતિ કરવા ટેબલ પરથી મુક્ત થવા માટે ઘર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડશે? ટેબલ પરથી મુક્ત થવા માટે ઘર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડશે? તો ઘર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડશે એના માટે આપણે સૌથી પહેલા તો કાર્યનું સૂત્ર જો વિચારીએ તો કાર્યનું સૂત્ર આવશે W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. માની લઈએ સ્થાનાંતર કેટલું આવશે? તો કુલ કાર્ય શોધવાનું છે. કુલ કાર્ય એ ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય, એટલે અહીંયા લખશું ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર. આ સ્થાનાંતરને અત્યારે હું s વડે લખું છું, તો મારે જો કાર્ય જોતું હશે તો એ ડાયરેક્ટ નહીં મળે, એટલે હું કરીશ dw નું સંકલન. તો dw એ શું હશે? સૂક્ષ્મ કાર્ય. સૂક્ષ્મ કાર્ય એટલે શું? સૂક્ષ્મ સ્થાનાંતર. તો સૂક્ષ્મ સ્થાનાંતર આપણે એક લઈ લઈએ. માની લઈએ કે dx જેટલું સ્થાનાંતર કરાવવાનું છે. તો dx જેટલું જો સ્થાનાંતર કરાવવું હોય તો એના માટે માની લઈએ કે આ સ્થાનાંતર dx જેટલું છે, તો એનું દળ કેટલું આવશે? dm જેટલું. તો અહીંયા લખશું f * dx is equal to ઘર્ષણ બળનું સૂત્ર શું છે? તો ઘર્ષણ બળનું સૂત્ર આવશે ઘર્ષણ બળ બરાબર F is equal to mu mg. આપણી પાસે ઓલરેડી સૂત્ર છે, તો આની અંદર કિંમત મૂકી દે. માની લે આ dw છે એ નાનકડા પાર્ટના ઘર્ષણ દ્વારા થતું કાર્ય છે, ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય છે. તો dw માટે આવશે mu. F is equal to mu. હવે અહીંયા ઉપર જે પણ દળ છે એની બદલે આપણે કેટલું દળ લેશું? તો અહીંયા લેશું આપણે dm દળ. તો mu dm into g into x. mu dm into g એટલે આ mu mg એ ઘર્ષણ બળ આપશે અને એનું સ્થાનાંતર કેટલું? તો માની લઈએ x જેટલું સ્થાનાંતર છે. ક્યાંથી? આ dx પાર્ટનું સ્થાનાંતર કેટલું છે? તો એને હું લઈ લઉં છું, ચલો આને હું વિચારું છું અત્યારે r જેટલું, કેમ કે આપણે ઓલરેડી આગળ ઉપર એક x લઈ લીધો છે. તો આ લંબાઈને હું કહીશ dr જેટલી. તો ફરીથી dm નું દળ મળશે. dm કેટલું થાય?
તો dm માટે આવશે એકમ લંબાઈ દીઠ દળ. એકમ લંબાઈ દીઠ દળ છે m/l ઇન્ટુ એની લંબાઈ આવશે dr/gr ઇઝ ઇક્વલ ટુ, ફરીથી આ પદને લખીએ તો મ્યુ m g by l r dr. અચળ પદને જો આપણે સંકલનની બહાર કાઢીએ તો હવે આ પદ મળશે મ્યુ mg by l સંકલનમાં r dr. હવે તમારે વાત કરવી પડશે આ સંકલન ક્યાંથી ક્યાં સુધીનું છે. તો જો આ કાર્ય હતું એ કાર્ય માટે તમે કેના સ્વરૂપમાં લખ્યું, dm ના સ્વરૂપમાં, ત્યારબાદ આ સંકલન આવ્યું dr. તો આ dr નું મૂલ્ય તમારે ક્યાંથી ક્યાં સુધી વધારવાનું છે તો 0 થી લઈ અને કેટલી લંબાઈ સુધી l - 1 સુધી. તો જ્યાં dr સાપેક્ષે છે ત્યાં હું લખીશ 0 થી l - 1. ચાલો ક્લિયર છે, 0 થી લઈને l - x સુધી. તો અહીંયા હું લખીશ 0 થી l - x અથવા 0 થી, હવે l - x નું ઓલરેડી આપણી પાસે સિમ્પ્લિફાઈડ સ્વરૂપ છે અને એ છે l/1 + μ. તો અહીંયા બધે l - x ની બદલે આપણે l/1 + μ લખી શકીએ. તો ફરીથી આ પદ આવશે μ mg ડિવાઇડ બાય l rdr નું સંકલન થશે r²/2 0 થી l ડિવાઇડ બાય 1 + μ. આ બેને બહાર લખી લઈએ તો અહીંયા આવશે μ mg ડિવાઇડ બાય 2l ઇન્ટુ l સ્ક્વેર ડિવાઇડ બાય 1 + μ સ્ક્વેર. તો આની અંદર l બને કેન્સલ થઈ જશે તો આપણો જવાબ આવશે μ mgl ડિવાઇડ બાય થતું ઘર્ષણ બળ દ્વારા થતું કુલ કાર્ય wf ઇઝ ઇક્વલ ટુ μ mgl ડિવાઇડ બાય 2 ઇન્ટુ 1 + μ હોલ સ્ક્વેર. ચલો ક્લિયર છે. આ આવશે આટલી ચેન જ્યારે ટેબલ ઉપરથી મુક્ત થાય છે, ટેબલ પરથી અને જ્યારે નીચે પડવાનું છે ત્યારે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય અથવા ચેને કરવું પડતું ઘર્ષણ બળ વિરુદ્ધનું કાર્ય. હવે ફરીથી આપણે આ ક્વેશ્ચનને હજી થોડો આગળ લઈ જઈએ તો હવે આ જ ક્વેશ્ચન ઉપરથી એવું પૂછી શકાય કે ચેન માટે સાંકળ માટે જ્યારે સાંકળ ટેબલ પરથી મુક્ત થાય છે ત્યારનો સાંકળનો વેગ શોધો. જ્યારે સાંકળ ટેબલ પરથી મુક્ત થાય છે ત્યારનો સાંકળનો વેગ શોધો. તો ત્યારનો સાંકળનો વેગ આપણને કેવી રીતે મળશે તો એના માટે ફરીથી આપણે અહીંયા શરત લખવી પડશે. તો એ શરત શું આવશે તો એ શરત માટે આપણે લખશું અહીંયા ઘર્ષણ બળ છે મતલબ અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય છે તો અહીંયા લખવું પડશે કુલ કાર્ય એ કયું અસંરક્ષી બળનું, અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય એટલે kF + uf - ki + ui. ચલો અસંરક્ષી બળ એટલે ઘર્ષણ બળ, તો એના દ્વારા થતું કાર્ય ઓલરેડી આપણી પાસે છે μ mgl ડિવાઇડ બાય 2 into 1 + μ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે kF એટલે અંતિમ ગતિ ઊર્જા. જ્યારે આ ચેન આખે આખી નીચે આવે છે ત્યારનો એનો વેગ જો v જેટલો હોય તો ત્યારે લખાય
અંતિમ ગતિ ઉર્જા એ આવશે હાફ mv² પ્લસ uf એટલે ચેનની અંતિમ સ્થિતિ ઉર્જા. તો ચેનની અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો અંતિમ સ્થિતિ ઉર્જા માટે આપણે લખશું આ ચેન હવે ફરીથી એક છેડો આખો મુક્ત થઈ જાય, મતલબ આ ચેનની લંબાઈ આવે કુલ લંબાઈ l, તો એની અડધી લંબાઈ આવશે l/2. તો ત્યાં આપણે લખશું પ્લસ mg l/2 અને આ મૂલ્ય કેવું આવશે? તો ફરીથી હું અહીંયા એક વખત આ જે મૂળ ઊંચાઈ છે અને હું 0 કહી દઉં છું, નીચેના ભાગમાં છીએ એટલે mgl આવશે માઇનસ ઇન્ટુ બ્રેકેટ ki પ્રારંભિક ગતિ ઉર્જા. તો પ્રારંભિક ગતિ ઉર્જા થશે 0 અને પ્લસ ui. તો ui ની જો વાત કરીએ તો એ આવશે પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા એની કેટલી આવશે? તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા માટે આપણે ફરીથી લખશું u mgh. u સૂત્ર શું આવશે? mgh. એના માટે આ જે x લંબાઈ છે એનું મૂલ્ય ઓલરેડી આપણી પાસે છે. તો જેટલી ચેન લટકે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર x કરતા અડધી લંબાઈએ હોય. જેટલી ચેન લટકે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? x કરતા અડધી લંબાઈએ. તો એની સ્થિતિ ઉર્જા ફરીથી મારે લખવી છે, તો એ સ્થિતિ ઉર્જા કેવી હોય? બેઝ લાઇનની નીચે એટલે એ પણ આવશે માઈનસ, ત્યાર પછી હું લખીશ mgh. m એટલે x/2 લંબાઈનું દળ આપણે શોધવું પડશે. તો x/2 લંબાઈનું દળ કેટલું થાય? એકમ લંબાઈ દીઠ દળ ઇન્ટુ એની લંબાઈ એટલે x/2 ઇન્ટુ g. અને એની ઊંચાઈ કેટલી છે? તો એની ઊંચાઈ ફરીથી આવશે, એ ઊંચાઈ કેટલી થાય? તો m એટલે એનું દળ, g ગુરુત્વીય પ્રવેગ અને એની ઊંચાઈ. તો ઊંચાઈ કેટલી આવશે? એ આવશે x/2. ચલો ક્લિયર છે? તો અહીંયા આપણે લખશું x/2. ત્યારબાદ હવે x ની કિંમત મૂકી દે તો અહીંયા આવશે mu mgl divided by 2 into 1 plus mu square is equal to half mv square minus 1/2 mgl minus minus plus થશે ને અહીંયા આવશે mg by 4l into x. x છે mu l by 1 plus mu whole square. તો આની અંદર બધામાંથી પહેલા તો કેપિટલ M કેન્સલ થશે, ત્યારબાદ બધાની અંદર L છે તો એક L અંશનો અને એક L છેદનો, એ બધામાંથી ઓકે. ચલો તો L માટે પહેલા આપણે થોડું એવું કેલ્ક્યુલેશન કરી લઈએ. તો હવે આપણને v શોધવાનો છે. v શોધવા માટે v ના સૂત્રનો કરતા બનાવશું, બધામાંથી છેદમાંથી બે કેન્સલ કરી નાખીએ તો અહીંયા આવશે v સ્ક્વેર. આ બંને પદ સામે જાય તો આપણે લખશું v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ μgl ડિવાઇડ બાય 1 પ્લસ mu સ્ક્વેર પ્લસ gl અને માઇનસ mu સ્ક્વેર l સ્ક્વેર g divided by 2l into 1 plus mu square. Mu square l square divided by 1 plus mu square into g by 2l. ચલો ક્લિયર છે આટલું? ફરીથી ll બંનેમાંથી કેન્સલ થઈ જશે તો હવે આપણને જે છેલ્લું પરિણામ મળશે એ લાસ્ટ રિઝલ્ટ કંઈક આના સ્વરૂપનું મળશે, અથવા તો લખાય v is equal to √ આ આખી ટર્મ, અને હજી સાદુરૂપ આપવું હોય તો એક માત્ર
GL ને કોમન કાઢી લે તો એ આવશે mu ડિવાઇડ બાય 1 plus mu whole square plus 1 minus mu square divided by 2 into 1 plus mu whole square. તો આ આપણને અંતિમ વેગ મળશે. મતલબ અહીંયા સૂત્ર છેલ્લો જે જવાબ છે એ જે કાંઈ પણ આવે, પણ તમને જે પણ સ્થિતિનો ક્વેશ્ચન પૂછેલો છે એ ક્વેશ્ચન ઉપરથી તમે એના ફાઇનલ આન્સર સુધી એ કઈ રીતે ગણવો ત્યાં સુધી તમે પહોંચવા જોઈએ. તો ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ ઝડપથી કંઈક નવા કન્સેપ્ટ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.